હવાર જાગીને જોયું ત્યાં ટેણીઓ કરી ગયો તો પડખામાં ના હું ખાય છે તો મને ખબર નથી. હું આવી ગયો પછી ખાટલાની બહાર ને 180 ની સ્પીડે કરવા લાગી ગયો બ્રશ. ઘર ભેગું થાને ભાઈ. જય ભોળાનાથ બધાને, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે બધાને નવા લુકમાં. તો હવારમાં નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર ને પછી ગયા માતાના દર્શન કરી લીધા ને આવી ગયા પછી ભોળાનાથના મંદિરે. મંદિરમાં આવીને સૌ પ્રથમ ભોળાનાથને ચડાઈ દીધું એક લોટી જળ ને કરી લીધા મહાદેવના દર્શન. ત્યારબાદ માથા ઉપર સાંડલો કરીને મંદિર ઘડીક બેસી ગયા. હારો લખી નાખો તમે બધા કમેન્ટમાં જય ભોળાનાથ. તો પછી હવારમાં ભોળાનાથના દર્શન કરીને ભાગ્યા પછી હીરાના કારખાને. જો આ છે અમારો પાલતાણાનો પોપડા વિસ્તાર. હાલવાની જગ્યા ન હોય ને એટલે તો ગાડીઓ પાર્કિંગ કરેલી જોવા મળે. બપોરે ઘરે ખાવા જતા હતા ત્યાં આવી ગયા પાછા ગાડીને ગેરેજ, કારણ કે ગાડીમાં કાલે થોડુંક કામ અધૂરું રહી ગયું. ગાડીને કમ્પ્લીટ કરીને ભાગ્યા પછી ઘરે જમવા હાટું. ઘરે બનેલા હતા ભોળાનાથના લાડવા, એટલે લાડવાની પ્રસાદી લઈને આવી ગયા ઘડીક આરામ કરવા હાટું. આરામ કરીને સિંગમ સબાવતા ભાગ્યા પછી પાછા હીરાના કારખાને. ત્યાં બપોર પછી તો નવી હરણ નાખી, ત્યાં થઈ ગઈ ઘૂંટવાની, એટલે ઘૂંટી નાખી હરણ ને થઈ ગયા પછી ઘર ભેગા. સારું થાય આજના બ્લોગ ને અહીંયા પૂરો કરી નાખી. મળ્યા નવા બ્લોગમાં. બાય.